નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આલ્કોહોલની બનાવટમાં આલ્કીનમાંથી કઈ રીતે આલ્કોહોલ બને એની ચર્ચા કરેલી. તો આલ્કીનની માંથી આલ્કોહોલ બને એ બે રીતે બનતો હતો. કઈ રીતે ના? તો કે ફર્સ્ટ ઓફ ઓલ જોયું હતું કે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં, સેકન્ડ જોયું હતું હાઇડ્રોબોરેશન ના ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ બનતો હતો. એ આપણે આલ્કીન સંયોજનમાંથી જોયું હતું. હવે નેક્સ્ટ કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ કઈ રીતે બને છે એની ચર્ચા કરીએ. તો બે રીતના બને છે. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના રિડક્શન દ્વારા. આલ્ડીહાઇડ અને કીટોન કેવા પ્રકારના સમૂહ છે, એ કેવા હોય છે એની ચર્ચા આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર કરેલી. હવે પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના રિડક્શન દ્વારા. તો આલ્ડીહાઇડ means RCHO, CHO means aldehyde, પરંતુ અહીં એટેચ થયેલો છે કોઈ આલ્કાઇલ. R એટલે કેવા પ્રકારના આલ્કાઇલ? આલ્કાઇલ પણ હોઈ શકે, આલ્કીન પણ હોઈ શકે અને આલ્કાઇન પણ હોઈ શકે. આલ્કેન means methane, ethane, propane. Alkene means ethene, methane, butane. Propane means alkyl means butane, butane, propane, pentane, hexane. એવા પ્રકારના ગ્રુપ એટેચ થયેલા હોય આલ્ડીહાઇડ સાથે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડ સાથે H2O બાઇન્ડ થાય છે, H2O એડિશન થાય છે. ક્યારે? તો કે એ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ થશે. ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ થતું જોવા મળશે. કોની હાજરીમાં? ક્યારે? તો કે પ્લેનેડિયમ, પ્લેટિનિયમ અને નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ થશે અને એ હાઇડ્રોજન છે એ આલ્ડીહાઇડ સાથે એટેચ થતો જોવા મળશે. અને પ્રોડક્ટ તરીકે, નિપજ તરીકે મને આ રીતના જોવા મળશે બાઇન્ડ થયેલો CHO, CH2OH. પાંચમી પ્રકારનો આલ્કોહોલ મને જોવા મળશે. ક્યારે? તો કે H2 માંથી એક હાઇડ્રોજન અહીં બાઇન્ડ થયો કાર્બન ના હાઇડ્રોજન સાથે અને એક હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે બાઇન્ડ થઈ અને પ્રાઇમરી પ્રકારનો આલ્કોહોલ બનાવશે. So means reacted of the aldehyde, so addition of the hydrogen, so presence of the catalyst as a reaction palladium, platinum and nickel. So catalyst useful and remove of the product, so means primary alcohol. સેકન્ડ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લિથિયમ બોરોહાઇડ, લિથિયમ સોડિયમ બોરોહાઇડ્રેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આવા પ્રકારના પણ રિડક્શન કરતા તરીકે ઓળખતા એવા જોઈએ સમૂહ કે જે ઉદ્દીપક તરીકે યુઝ થાય. રેડી? અને કઈ રીતે ન થાય એની ચર્ચા કરી લઈએ. તો આપણે જોઈએ આલ્ડીહાઇડમાં વાત કરીએ, કીટોનમાં જોઈ લઈએ. હવે આપણે એક્ઝામ્પલ લઈ લો. તમે બેઝિક એક્ઝામ્પલ લઈ લો, મિથેન, ઇથેન વાળો, આલ્કેન વાળો, એટલે વ્યવસ્થિત સમજાય. તો આલ્કેન વાળો એક્ઝામ્પલ અહીં CH2 CH3 CH2 CH4 પ્લસ હાઇડ્રોજન એડિશન થાય. મીન્સ કહેવાનો મીનિંગ છે R ની જગ્યાએ મેં કોઈ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલું છે એ લીધું છે. તો મિથેન, ઇથેન છે એ અહીં એડ કરેલું છે આલ્ડીહાઇડ સાથે. H2 એડિશન થશે ક્યારે? તો પ્લેનેડિયમ ઉદ્દીપકમાં R ની હાજરીમાં ગમે તે ઉદ્દીપક પ્લેનેડિયમ, પ્લેટિનિયમ અથવા નિકલ જે સૂક્ષ્મ ધાતુનો ઉદ્દીપક છે, સૂક્ષ્મ વિભાજિત ધાતુનો ઉદ્દીપક છે આપણને. તો પ્લેટિનિયમની હાજરીમાં કરીએ તો અહીં જોઈએ તો ફરીવાર જોઈએ રિએક્શનના અંતે જોવા મળશે CH3 CH2 સેમ આવશે, ઇથેન અહીં જોવા મળશે સેમ આલ્ડીહાઇડમાં. તો અહીં એક હાઇડ્રોજન એડ થશે, CH2 કાર્બનના હાઇડ્રોજન સાથે એક હાઇડ્રોજન એડ થશે અને એક હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે એડ થઈ અને આ પ્રાઇમરી પ્રકારનો આલ્કોહોલ બનાવશે. મિથેન, ઇથેન, પ્રોપેન, પ્રોપેનોલ તરીકે ઓળખાય છે. આ પ્રકારનો આલ્કોહોલ છે ને પ્રાઇમરી આલ્કોહોલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે આપણે બેઝિક એક્ઝામ્પલ લીધું હતું, પછી જોયું કે આલ્કોહોલ આલ્કાઇલ સમૂહ એડિશન કરી અને જોયું તો આલ્કાઇલ સમૂહને સાથે જોડી ફોર્માલ્ડિહાઇડ સાથે અને પ્રક્રિયા જોઈ. તો આ બેઝિક જોઈ. હવે પછી જોઈએ કીટોન માટે
જોઈએ વિદ્યાર્થી મિત્રો કીટોનમાં કઈ રીતના જોવા મળે કીટોનની ચર્ચા કરીએ તો કીટોનમાં જોશો વિદ્યાર્થી મિત્રો કે કીટોન ખાતરનો સમૂહ છે કીટોન તો કે RCO ક્યાંય બંને બાજુ કોઈ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલા હોય કીટોન સાથે બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલા હોય તો આવા પ્રકારના સમૂહને હું કીટોન કહી જેને CO તરીકે ઓળખવામાં આવે કીટોનને બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ એટેચ થયેલા છે આલ્કાઇલ ગ્રુપ એટલે કેવા ગ્રુપ એની ચર્ચા આપણે કરેલી તો આ પ્રકારના સમૂહ સાથે અથવા તો આલ્ડેહાઇડ કીટોન ગમે તે સમૂહ લો આની સાથે કરી શકાય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની હાજરીમાં આ બંને જે રિડક્શન કરતા તરીકે ઓળખાય છે કે એમાંથી હાઇડ્રોજન છે ઈ કીટોન સમૂહને આપશે રિડક્શન કરશે એટલે રિડક્શન થતું જોવા મળશે ઉદ્દીપકીય રિડક્શન ઉદ્દીપક છે એ હાઇડ્રોજનીકરણ કરે પોતાનામાંથી હાઇડ્રોજન આપે છે પ્રક્રિયકને મેક્સિમમ હાઇડ્રોજન આપે છે જે જરૂરિયાત પ્રમાણે રેડી તો હાઇડ્રોજન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ માંથી રિમૂવ થઈ અને કીટોનને આપશે એટલે આ રીતે પ્રોડક્ટ તરીકે જોવા મળશે પ્રક્રિયા નિપજ તરીકે તો જોઈએ આલ્કાઇલ સમૂહ RCO તો આ રીતના જોડાયેલું ખરેખર ઓક્સિજન ને આ રીતના ઓક્સિજન કાર્બન સાથે આ રીતના એટેચ થયેલો હોય અહીં છે એ રીતના તો જોઈએ તો અહીં એક હાઇડ્રાઇડ ગ્રુપ એડ થાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી અથવા અને એક બીજો જે ઓક્સિજન સાથે એડ થશે અને આવા પ્રકારે મને નિપજ મળશે તો આવા પ્રકારનો મને આલ્કોહોલ મળ્યો એને હું દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખીશ દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ આવા પ્રકારના આલ્કોહોલને હું દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ તરીકે ઓળખીશ કારણ કે સેકન્ડ કાર્બન છે એડી એની નીચે શાખામાં OH સમૂહ જોડાયેલો છે હાઇડ્રોજન ક્યાંથી આવેલો તો કે આવા પ્રકારના રિડક્શન કરતા છે એની અંદરથી છે એની પાછળથી હાઇડ્રોજન રિમૂવ થઈ રેડી અને એને આપવામાં આવે મેક્સિમમ જરૂરિયાત પ્રમાણે કોઈ સમૂહને રેડી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવા રિડક્શન કરતા સમૂહ પણ આવેલા છે તેનો યુઝ આ રીતે અહીં પણ કરી શકું જ્યારે જે ઉદ્દીપકીય વાપરેલા છે પ્રાઇમરી આલ્કોહોલ બનાવવા માટે એની જગ્યાએ હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ વાપરી શકું આની જેમ સેમ જોઈએ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આલ્કાઇલ ગ્રુપ એટેચ કરી દઉં કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ એટેચ કરું વિદ્યાર્થી મિત્રો અહીં મિથેન કરું છું CH2 CH3CH2 અહીં હું કરું મિથેન કરું છું CH3 બંને એક બાજુ ઇથેન એક બાજુ મિથેન તો અહીં કઈ સેન્સ નહીં થાય આ પ્રકારના આલ્કોહોલને દ્વિતીયક આલ્કોહોલ કહેવામાં આવે અને બંને આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ હું ચેન્જ કરી નાખી અહીં ઇથેન નામ છે મિથેન કોઈ સેન્સ જોવા મળશે નહીં તો આવા પ્રકારના આ સામાન્ય રિએક્શન છે જે આ સામાન્ય રિએક્શન છે અને આ એક્ઝામ્પલ લઈ આલ્કેનનો અને એ રિએક્શન છે બંને રિએક્શન આપણે જોઈ રેડી તો આ મેન કહેવાનો મીનિંગ એવો છે કે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા છે કે ઉદ્દીપકમાંથી હાઇડ્રોજન જરૂરિયાત પ્રમાણે હાઇડ્રોજન છે એ રિએક્ટન્ટને આપવામાં આવે છે અને પ્રોડક્ટમાં કન્વર્ટ કરે કેવી પ્રોડક્ટ તો પ્રાઇમરી આલ્કોહોલ અથવા તો સેકન્ડરી આલ્કોહોલ so means reacted of the ketone so presence of the catalyst used for in reaction lithium aluminum hydride and sodium borohydride so mean remove of the product as a dithia alcohol secondary alcohol as a remove so આ રિએક્શન પૂર્ણ થયેલી કે આલ્ડીહાઇડ અને કીટોનના સંયોજનના રિડક્શન દ્વારા કઈ રીતના મને પ્રાઇમરી આલ્કોહોલ અને સેકન્ડરી આલ્કોહોલ મળે છે રેડી તો હવે સેકન્ડ જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ અને સંયોજનના રિડક્શન દ્વારા કઈ રીતના આલ્કોહોલ મળે છે વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ કીટોન અને ના સંયોજનમાંથી કઈ રીતના આલ્કોહોલની બનાવટ થાય એની ચર્ચા કરી છે હવે નેક્સ્ટ જોઈએ સેકન્ડ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર
કઈ રીતના આલ્કોહોલની બનાવટ થાય એની ચર્ચા કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડની પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રબળ રિડક્શન કરતા જેવો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા તરીકે ઓળખાતો એ પ્રક્રિયા કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે પ્રબળ રિડક્શન કરતા તરીકે ઓળખાય છે એની હાજરીમાં ઉદ્દીપક હાઇડ્રોજનીકરણ થશે કે એમાંથી હાઇડ્રોજન છે એ કાર્બોક્સિલિક એસિડ સાથે એડજસ્ટ થશે. ક્યારે? તો કે કાર્બોક્સિલિક એસિડમાં રહેલો ઓક્સિજન એક ઓક્સિજન છે એ ત્યાંથી રિમૂવ થશે અને એની જગ્યાએ કોઈ પણ હાઇડ્રોજન છે મીન્સ કહેવાનો મીનિંગ એવો છે કે પ્રબળ રિડક્શન તરીકે ઓળખાતી પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી હાઇડ્રોજન છે એ જરૂરિયાત પ્રમાણે કાર્બોક્સિલના કાર્બન સાથે એડજસ્ટ થશે અને ઓક્સિજન ત્યાંથી રિમૂવ થશે. તો આ રીતના જોવા મળશે પ્રક્રિયા. આ આલ્કાઇલ મિથેન આલ્કેન હોઈ શકે, આલ્કેન હોઈ શકે અથવા આલ્કાઇલ હોઈ શકે. કાર્બન સાથે એડજસ્ટ થયેલો શું જોવાનું તો 2 હાઇડ્રોજન છે એ કાર્બન સાથે એડજસ્ટ થશે અને ત્યાંથી એક ઓક્સિજન રિમૂવ થશે. કેવી રીતે થાય એ તબક્કાવાર થતો જોવા મળશે. ત્યારબાદ અહીં જો OS તો OS તો આ પ્રકારે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ મને જોવા મળતો હશે. સર્વપ્રથમ પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ જોવા મળશે આ પ્રક્રિયામાં, નહીં કે દ્વિતીય પ્રકારમાં. હવે આલ્કોહોલની વાત કરીએ, આપણે બેઝિક રિએક્શન છે. કોઈ નું એક્ઝામ્પલ લઈ લો, કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ લો. આની તો ઇથેન લઈને જ કરું છું અને કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કાઇલ ગ્રુપ તરીકે ઇથેન બાઇન્ડ છે આ રીતના. તો એનું પાથ સેમ જોઈએ. એ આ પ્રક્રિયા સાથે મીન્સ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે એ પ્રબળ રિડક્શન કરતા છે, સ્ટ્રોંગલી રિડક્શન કરતા છે. એમાંથી રિમૂવ થઈને આ રીતના જો આપણે સેમ ઇથેન છે, ઇથેન હું અહીં લખીશ ઇથેન અને RCH3OS ગ્રુપ છે એમાંથી એક ઓક્સિજન રિમૂવ થશે અને આમાંથી હાઇડ્રોજન અહીં એટેચ થશે કાર્બન સાથે. એટલે તો આ રીતના જોવા મળશે CH2OS. આ પ્રકારના પ્રાઇમરી આલ્કોહોલ મને જોવા મળશે. આ પ્રક્રિયામાં મને પ્રાઇમરી આલ્કોહોલ જ જોવા મળે, નહીં કે સેકન્ડરી. મિથેન, ઇથેન, પ્રોપેન. આ પ્રોપેનોલ જોવા મળશે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ. સેકન્ડ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ એક કાર્બોક્સિલિક એસિડની વાત થઈ. સો મીન્સ reacted of the methane, ethane, propane, propanoic acid. So means presence of the catalyst useful of reaction as a lithium aluminum hydride. So remove the hydrogen and addition of the carboxylic acid. So reacted and byproduct remove of propanol. So means as a primary alcohol. Second as a ketone example. કોઈ પણ એસ્ટર છે, હવે એસ્ટરની વાત કરીએ આપણે, કીટોનનો તે એક્ઝામ્પલ જોયું આપણે આગળ. એસ્ટરની વાત કરીએ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો એસ્ટર સંયોજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એસ્ટર સંયોજન પહેલા તો છે વિદ્યાર્થી મિત્રો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે બહુ મોંઘો પ્રક્રિયક છે. એ બધી પ્રક્રિયા મારે મેળવવી હોય, પ્રોડક્ટમાં કન્વર્ટ કરવી હોય તો એમાં દરેક પ્રક્રિયામાં વપરાતો નથી. એ વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે કારણ કે મોંઘો પ્રક્રિયક છે. તો આના માટે મારે સૌપ્રથમ એસ્ટર છે, મારે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે એની મારે આલ્કોહોલ સંયોજન સાથે પ્રક્રિયા કરાવવી પડશે અને એમાં એસ્ટરમાં રૂપાંતર કરાવવું પડશે અને ત્યારબાદ ઈ એસ્ટરનું H2 ઉદ્દીપકને હાજરીમાં હાઇડ્રોજનીકરણ દ્વારા હું પ્રાઇમરી આલ્કોહોલમાં કન્વર્ટ કરી. કઈ રીતે એ જોઈએ તો કે આ પ્રકારે આપણી પાસે છે ઓલરેડી કાર્બોક્સિલિક એસિડ છે. એ કાર્બોક્સિલિક એસિડની હું કોઈ પણ પ્રાઇમરી પ્રકારના આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીશ, પ્રાઇમરી પ્રકારના આલ્કોહોલ સાથે. તો આ પ્રાઇમરી પ્રકારના આલ્કોહોલ છે. તો આ આલ્કોહોલ અહીંથી કાર્બોક્સિલિક એસિડમાંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને પ્રાઇમરી પ્રકારના આલ્કોહોલમાંથી એમાંથી આલ્કેન ગ્રુપે આ ઓક્સિજન સાથે એટેચ થશે. કઈ રીતના થશે તો હાઇડ્રોજન રિમૂવ થયો, એ હાઇડ્રોજન રિમૂવ થાય અને પ્રાઇમરી પ્રકારના આલ્કોહોલના OH સાથે બાઇન્ડ થઈને H2O માં રિમૂવ થશે. રેડી? અને આ આલ્કાઇલ ગ્રુપ કે ઓક્સિજન સાથે કાર્બોક્સિલિક એસિડના ઓક્સિજન સાથે એટેચ થશે. કઈ રીતના તો જોઈએ RCOR. તો અહીં મારી એસ્ટરમાં રૂપાંતર થયેલું છે. રેડી? થયું એસ્ટરમાં રૂપાંતર થયું કાર્બોક્સિલિક એસિડનું પ્રાઇમરી આલ્કોહોલ પ્રક્રિયા
S2 ઉદ્દીપક છે રેડી મીન્સ કે કોઈ ઉદ્દીપક છે એમાંથી S2 રિમૂવ જે હશે જેમ કે પ્લેટિનમ છે વેનેડિયમ છે નિકલ ઉદ્દીપક છે અથવા તો લિથિયમ સ્ટ્રોંગલી રિડક્શન કરતાની વાત કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે સોડિયમ બોરોહાઇડ્રેટ છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ અને આ એસ્ટર ગ્રુપ સાથે એડ થશે ઉદ્દીપકની હાજરીમાં રેડી અને આની સાથે એડ થશે અહીંથી ઓક્સિજન રિમૂવ થશે અને આ રીતના જોવા મળશે R CH2OH અને અહીંથી આ ગ્રુપ દૂર થશે અને એમાં જોવા મળશે R પ્રાઇમરી પ્રકારનો આલ્કોહોલ તો અહીં બે પ્રકારના આલ્કોહોલ મને જોવા મળશે રેડી બંને આલ્કોહોલ છે એ પ્રાઇમરી પ્રકારના જ હશે તો આ પ્રક્રિયા આપણે જોઈએ so means carboxylic acid so reacted of the primary alcohol so the alkyl group attached of carboxylic acid carbon so bind and remove of the water molecules the product of the ester further ester as a presence of the catalase useful as a reaction and addition of the hydrogen so means ester group and remove of the primary alcohol so means બંને આલ્કોહોલ છે એ પ્રાઇમરી પ્રકારના છે તો વિદ્યાર્થી મિત્રો આની વાત કરેલી આલ્કોહોલની બનાવટમાં આલ્કીનમાંથી બે રીતે જોયાના કાર્બોનેટ સંયોજનમાંથી બે રીતે જોઈએ છે હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ગ્રિગ્નાન પ્રક્રિયકમાંથી કઈ રીતના આલ્કોહોલ બનાવટ થાય એ જોશું તો એ માટે નેક્સ્ટ વિડિયો જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે